કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું સફલ એકેડેમી ફોર જીપીએસસી માં। તો સીસી ના નવા રૂલ્સ પ્રમાણે ભાઈ 90 માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ, પીએસઆઈ ની અંદર 100 માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ અને કોન્સ્ટેબલ ની અંદર 60 માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ છે। તો કોન્સ્ટેબલ, પીએસઆઈ કે સીસી હોય, તમને મેથ્સ અને રીઝનિંગ બક્ષવાનું નથી। તો ભાઈ મેથ્સ અને રીઝનિંગ તમને લપેટી લે એના પહેલા તમારે મેથ્સ અને રીઝનિંગ ને લપેટી લેવાનું થાય છે, બરાબર। તો બેઝિક મેથડ ની અંદર, મેથ્સ ની અંદર 1 થી 100 ના ઘડિયા તમારે કઈ રીતે કરવાના છે એની આખી હું શોર્ટ ટ્રીક લઈને આવ્યો છું કે આજ પછી તમારે ઘડિયા યાદ રાખવાની જરૂર પડશે નહીં। પણ હું એટલી આશા રાખું છું કે ભાઈ આપણે ગ્રેજ્યુએશન લેવલની ને 12 પાસ લેવલની પરીક્ષા આપીએ છીએ તો તમને 1 થી લઈને 10 ના ઘડિયા તો આવડતા હશે એવી તો હું આશા રાખી શકું। આવડે છે કે નહીં? હા, આવડવા જોઈએ હો ભાઈ। હા, તો જ આ આપણી ટ્રીક કામમાં આવશે, બરાબર છે। તો ચલો આપણે જોઈશું કે ભાઈ તમારે ઘડિયા કઈ રીતે કરવાના છે, ઘડિયા તમારે કઈ રીતે યાદ રાખવાના છે। તો અહીંયા હું સૌથી પહેલા હું લઈશ કે ભાઈ 43 નો મારે ઘડિયો જોઈએ છે, 43 નો ઘડિયો મારે લખવો છે। તો હું શું કરીશ, તો હું બુદ્ધિ આવી વાપરીશ કે ભાઈ મને 4 નો ઘડિયો આવડે છે તો 4 નો ઘડિયો લખીશ। 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકુ ચોકુ 16, પછી શું આવે 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 ઈઠા 32, 4 નવા 36, 4 દાન 40। આવડે કે નહીં આવું? હા, એવી રીતે 3 નો ઘડિયો લખી દો। 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સીતા 21, 3 ઈઠા 24, 3 નવા 27, 3 દાન 30। હા, આટલું આવડે કે નહીં? ચલો, તો અહીંયા હું શું કરીશ ખબર છે કે ભાઈ જેટલા એકમના અંક છે ને એ બધા એમના એમ જ રહેવા દેવાના, એમના એમ। અને જે આગળના અંકો તમને દેખાય છે ને એ આગળમાં ઉમેરી દેવાના। જો અહીંયા 43 થાય છે, જો 43 થયા કે નહીં? અહીંયા જુઓ 86 થયા, બરાબર, 86। અહીંયા કેટલા થયા તો કે ભાઈ સોરી 129 થઈ ગયા। અહીંયા 2 ને હું એમને એમ રખાઈશ અને આ 1 છે 16 માં ઉમેરી દઈશ એટલે કે અહીંયા થઈ જશે 27, 172 આવી ગયો। જુઓ અહીંયા 1 ઉમેરી દઈશ તો અહીંયા કેટલા થઈ જશે 215। આ 1 છે 24 માં ઉમેરવાનો છે, શેમાં? 24 માં। 8 એમના એમ 24 માં ઉમેરીશ એટલે કે અહીંયા 25 થશે, 258 થઈ ગયા। અહીંયા હું 2 ઉમેરીશ તો 301 થયા, 2 ઉમેરો તો 344 થયા, 2 અહીંયા ઉમેરીશ તો અહીંયા કેટલા થઈ જશે 387 થશે અને આ કેટલા થઈ ગયા 430। આવડે કે નહીં? કેટલું ઈઝી હતો જો આ ઘડિયો કરવાનો। આ વસ્તુ તમે મનમાં કરે, આ લખવાનું નહીં કે, તો હું વાતો તમને સમજાવવા માટે હું લખું છું, તમારે લખવાનું નથી આ મનમાં। ધારો કે તમને એવું કહી દે કે ભાઈ 47 ગુણ્યા તમારે કરવાના છે 7 કરવાના છે તો તમને અહીંયા ખબર પડે 70 49 નો નવડો અહીંયા આવે, 7 ચોક 28 માં તમારે બીજા 4 ઉમેરવાના એટલે 32 આ તમારો જવાબ થઈ ગયો। કેટલું ઈઝી થઈ જાય, બરાબર છે। નહીતર જ્યારે તમારે કોઈ પણ સંખ્યા આવતી હતી, ધારો કોન્સ્ટેબલમાં જ આવ્યું હતું કે ભાઈ ઓડ ભાગાકાર આવી ગયો, ધારો કે તમને કહે કે 2,37,542 ને તમારે અહીંયા 43 વડે ભાગવાના છે અને તમારે જવાબ લાવવાનો હોય તો તમે ઘડિયા અહીંયા વિચારવા બેસો કે હારું શું કરીએ, પછી તમે લખવા બેસો ના, એ ડાયરેક્ટ ચેક કરવાનું કે ભાઈ ક્યાં સેટ થાય છે, બરાબર છે। તો આટલી ઈઝી વસ્તુ છે। ચલો આ જ રીતે આપણે 57 નો ઘડિયો આપણે જોઈ લઈએ તો 57 માં તમને 5 નો ઘડિયો આવડે કે નહીં? તો કે ભાઈ 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 25, પછી શું આવે ભાઈ 30, 35, 40, 45 અને 50 હે ને? તો આ 5 નો ઘડિયો લખ્યો। 7 નો ઘડિયો લખો। 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 પંચા 7 છંગ 42, 77 49, 7 ઈટા 56, 7 નવા 63, 7 દાન 70। આવું આવડે કે નહીં? ચલો એકમ નો અંક લખી દઉં કે અહીંયા 7 આવશે, 4 આવશે, 1, 8, 5, 2, 9, 6, 3 અને 0। આ એકમના અંક મેં લખી નાખ્યા। હવે જે આગળવાળા અંક બચ્યા ને એને મારે ઉમેરવાના છે। 10 માં 1 ઉમેરો કેટલા આવે 11 આવે, અહીંયા 5 લખવાનું ભૂલી ગયા ભાઈ। 15 માં 2 ઉમેરો એટલે કેટલા આવે 17 આવે, 20 માં 2 ઉમેરો એટલે 22 આવે, 25 માં 3 ઉમેરો કેટલા આવે 28 આવે, 30 માં 4 ઉમેરો એટલે કેટલા આવે 34 આવે, 35 માં 4 ઉમેરો એટલે 39 આવે, 40 માં 5 ઉમેરો એટલે 45 આવે, 45 માં 6 ઉમેરો એટલે 51 આવે ને અહીંયા 50 માં 7 ઉમેરો એટલે કે 57। આ તમારો ઘડિયો તૈયાર થઈ ગયો।
આમાં શું નવું હતું બોલો? કેટલું મજાની રીત, કેટલી મસ્ત રીત, બરાબર છે? તો આગળ એક હું તમને ફરીથી એક એક્ઝામ્પલ આપીએ તો કોણ જેને ના ખબર પડી હોય એને થઈ જાય. અને આ તમારે મને હોમવર્ક, આ તમારા માટે હોમવર્ક છે, બરાબર? કમેન્ટ સેક્શનમાં જો આખો ઘડિયો તો આપણે લખવાના છે નહીં, હે ને? તો મને એક કામ કરજો, તમારે શું કરવાનું છે ખબર છે? તમારે ખાલી એટલું કરી નાખવાનું છે કે ધારો કે 57 નહીં, 57 તો આપણે હમણાં જ આપ્યા તો કે ભાઈ 67 કરી નાખો. 67 ગુણ્યા તમારે 6 કરીને બતાવવાના છે. પછી બીજું તમારે કરવાનું છે કે ભાઈ 98 નહીં 92 ગુણ્યા તમારે કરવાના છે 8 કરી દેવાના છે, બરાબર? આ બેનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખીને દેખાડવાનો છે. લખશો કે નહીં? હા, ચલો 6 નો ઘડિયો લખું. 6 આવે, 6 દુ 12 આવે, 6 તરી 18 આવે, 6 ચોક 24 આવે, 6 પંચા 30 આવે, 6 આવે 36 આવે, 6 સિત્તા 42 આવે, 6 ઇઠ્ઠા 48 આવે, 6 નવા 54 આવે, 6 દાન 60 આવે. હા કે ના? આવો ઘડિયો તો આવડતો જ હશે. 4 ની વાત કરું તો 4 એકા 4 આવે, 4 દુ 8 આવે, પછી 12 આવે, પછી 16 આવે, પછી 20 આવે, પછી 24 આવે, પછી 28 આવે, પછી 32 આવે, પછી 36 આવે ને 40. ચલો ભાઈ, તો અહીંયા 64 ના તો 64 એમને લખી નાખું. અહીંયા 8 એમને છે તો અહીંયા 128 એમને લખી કાઢ્યા, હે ને? એના પછી અહીંયા જો 2 છે તો 2 રાખ્યા, 18 માં 1 ઉમેરી દીધો એટલે કે 19 થાય. 6 એમના એમ રાખ્યા, 24 માં 1 ઉમેરે એટલે 25 થાય. 0 એમને એમ રાખ્યો, 30 માં 2 ઉમેરો એટલે 32 થાય. 4 એમને એમ રાખ્યા, 36 માં 2 ઉમેરો એટલે કે 38 થાય. 8 એમને એમ રાખ્યા, 42 માં 2 ઉમેરો એટલે 44 થાય. 2 એમને એમ રાખ્યા તો 48 માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 51 થાય. 6 અહીંયા એમને એમ રાખ્યા તો ભાઈ 54 માં 3 ઉમેરો એટલે 57 થાય. અને અહીંયા તો તમને ખબર પડી ગઈ કે ભાઈ 640 થશે, બરાબર છે? આ તમારે ચેક કરવાનું છે કે ભાઈ આનો જવાબ આવે છે કે નહીં. તો આટલા આજના માટે આવી રીતે ટ્રીક હું લાવતો રહીશ નાના નાના શોર્ટ વિડીયોમાં, એટલે તમને પણ તકલીફ ના પડે, બરાબર છે? અને તમને મેથ્સનો પાયો એકદમ પાક્કો કરાવવાની જવાબદારી મારી, બરાબર છે? તો જોડાયેલા રહો સફળ એકેડમી સાથે, અને આવા નવા વિડીયો માટે લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. જય હિન્દ.